अमित बोलो ना कि जल्दी आओ। अभी जा આજના આ સુંદર કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા પ્રથમ અમદાવાદથી પધારેલા વૈષ્ણવાચાર્યો પૂજ્ય ગોસ્વામી 108 મહારાજ શ્રી બ્રજેશ કુમારજી મહારાજ શ્રીને હું દીપ પ્રાગટ્ય માટે વિનંતી કરું છું। आप श्री અત્રે આવી દીપ પ્રાગટ્ય કરશો। આપ શ્રીના કરકમળ દ્વારા દીપ પ્રાગટ્ય થતું હોય ત્યારે આપણા વૈષ્ણવની ફરજ છે કે સૌ કોઈ જરૂર તાળીઓથી વધાવી દેશો। श्याम सुंदर श्री यमुने महाराज जी की जय। पूज्य महाराज श्री ने माल्यार्पण करते माल्यार्पण विधि नो कार्यक्रम संपन्न थयो। आ कार्यक्रम आप श्रीना आशीर्वाद थी तेमज श्री अम्मे महाराज जी असीम कृपा थी आपणे सौ साथे मळी खूब ज आनंदनो रसपान करीए एवी भावना अत्रेथी हूँ पण प्रकट करूं छुं। हवे आप श्री सौ वचनामृतनो लाभ लेजो। नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्माय रूप नाम विभेदेन जगत्प्रियपूज्योऽतः। उपस्थित श्री वैष्णवजनों, कार्तिक पुरुषोत्तम मास में चिरंजी यदुनाथ जी महोदय श्रीना श्रीमुखी आप सौने श्री अम्नाजी 41 पदों पर विवेचन वर्णन श्रवण अलौकिक लाभ प्राप्त थवानो छे। आ सुंदर मनोरथ
ભગવત કૃપાથી સંઘવી પરિવાર દ્વારા જેનું આયોજન થયું, જેનો લાભ મુંબઈ, કાંદીવલી, બોરીવલીના સમસ્ત વૈષ્ણવોને મળશે. આ કલયુગમાં ભગવત નામ લેવું અને લેવડાવવું એ બંને પુણ્યનું કાર્ય છે. લૌકિક કાર્યક્રમ હોય, લૌકિક કંઈ આયોજન હોય, એમાં ખૂબ ખૂબ નિમંત્રણ અપાય, વારંવાર કહેવામાં આવે, એમનો સત્કાર થાય, છતાં ઘણીવાર લૌકિક લોકોને કંઈ ને કંઈ ત્રુટિ લાગે. એ જ લૌકિક. જ્યારે અલૌકિક કાર્યમાં આપણે ત્યાં જો દરેક પત્રિકામાં વધાઈ લખવામાં આવે છે, વધાઈ વધાઈ. એ શું સૂચન કરે છે? શુભ સંદેશ, અલૌકિકનું આમંત્રણ. કોઈ પણ ભગવત કાર્ય સંબંધી કોઈ પત્રિકા હશે, આ આપણા પુષ્ટિ સંપ્રદાયની એક પ્રણાલિકા છે કે વધાઈ લખવામાં આવે છે કે અમને આ શુભ સંદેશ પ્રાપ્ત થયો. એ પછી પત્રિકાના રૂપમાં હોય, છાપામાં જાહેરાતના રૂપમાં હોય, કોઈના ફોન દ્વારા હોય, પણ એ વધાઈને વૈષ્ણવો એક વાંચે અને 5 જણને સંભળાવે. જો ગોપીજનો નંદાલયમાં વધાઈ સાંભળીને આવી જતા હતા ઉમટીને, એમ અલૌકિક કાર્યમાં, ભગવત સંબંધી કાર્યમાં વિશેષ આમંત્રણની અપેક્ષા ન રાખતા સહન ચાલીને આવવું જોઈએ. એ આપણું કર્તવ્ય છે. કારણ કે અલૌકિક કાર્ય પોતાના પૂરતું લાભકારી નથી હોતું, પણ જેના દ્વારા સમસ્ત વૈષ્ણવ જનતાને લાભ મળે, જે કાર્ય દ્વારા માનવતાનું કલ્યાણ થાય, વૈષ્ણવમાં રહેલો સુષુપ્ત ભાવ ફરીથી જાગૃત થાય, એવા સુંદર અભિગમને લઈને થતું હોય તો પ્રત્યેક વ્યક્તિ જેને આ સમાચાર મળ્યા હોય બીજા 4 જણને કહે કે એના દ્વારા એ નિમિત્ત બને અને એનો લાભ બધાને મળે. આ ભગવત નામ એક એવી સુગંધ છે જેને સાંભળતાની સાથે જ હૃદયમાં રહેલો સુષુપ્ત ભાવ ફરીથી જાગૃત બની જાય અને સુગંધને કોઈ રોકી ના શકે. જ્યાં સાચા ફૂલો ખીલ્યા હોય, ગુલાબ હોય, મોગરા હોય, ચંપા હોય, તમે જુઓ કે એની સુગંધને કોઈ રોકી શકતું નથી. કોઈ રોકવા પ્રયત્ન કરે તો પણ રોકાઈ ના શકે. એ તો ઉડીને આવવાની જ છે. એ સુવાસ આપણને પ્રાપ્ત થવાની જ છે. વરસાદ વરસી રહ્યો છે, એને લઈને ઘણીવાર આવાગમનમાં કોઈને તકલીફ થાય, પણ ભગવત કૃપાથી જેમ જેમ દિવસ જશે અને આપોઆપ ઠાકોરજીની કૃપા થશે અને વધારેમાં વધારે વૈષ્ણવ લાભાન્વિત થાય, હું એવી શુભકામના આજે રાખું છું. આ વરસાદ તો આપણી કસોટી સ્વરૂપ છે કે કેટલી તત્પરતા છે આપણને ભગવત શ્રવણ કરવાની. આજે આપણને ટ્રેનમાં જવું હોય, પ્લેનમાં જવું હોય, ગમે એટલો વરસાદ હોય છતાં નીકળી જઈએ. ત્યાં એમ નથી કહેતા ભાઈ વરસાદ છે એટલે ટ્રેન અમારા માટે ઊભો રાખજો કે ટ્રેન અમારા માટે લેટ કરજો. ત્યાં નથી થતું. ભગવત સંબંધી કાર્યમાં જે પ્રમાદ, આળસ આવી જાય છે, તો વરસાદ છે ને એટલે નીકળાતું નથી. એ આપણી દુર્બળતા છે. આપણા લૌકિક કાર્યો ગમે તે રીતે આપણે કરી લઈએ છીએ. ટેક્સી વાળો ભલે 4 ગણું ભાડું માગે તો પણ આપીને આપણે સ્ટેશને પહોંચી જઈશું, એરપોર્ટ ઉપર પહોંચી જઈશું. પણ ભગવત સંબંધી કાર્ય હોય ત્યારે શિથિલતા આવી જાય છે. પ્રિયજનો, એ શિથિલતાને દૂર કરવાની આવશ્યકતા છે. આ આપણા આત્માનો ખોરાક છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં દેહ ધર્મ અને આત્મધર્મ બેની ચર્ચા શ્રી આચાર્યજનો કરે છે. દેહ ધર્મની ખબર બધાને છે. શરીરને ભૂખ તરસ લાગે છે, તરત આપણે એનો ઉપાય કરી લઈએ છીએ. શરીરને શરદી ગરમી લાગે છે, તરત એનો ઉપાય આપણે કરી લઈએ છીએ. નાના બાળકને પણ એ સમજાઈ જાય છે. પણ આત્મધર્મ જે છે, જે આપણો જીવાત્મા ભગવદ અંશી છે,
અને જે શરણાગતિ બ્રહ્મ સંબંધ દ્વારા આપણી થઈ છે એ આત્માનો ખોરાક શું છે? ભગવદ નામ. શ્રી આચાર્યચરણો આપણને સ્પષ્ટપણે કહે છે કે વદતિ ભીરેવ સતતમ સ્થે મિત્તે મે મતિઃ. શ્રી કૃષ્ણ શરણમ મમનું સતત જપ, સતત મનન, સતત સ્મરણ, સતત આપણે કરતા જ રહેવું જોઈએ. વદતિ ભીરેવ, સતત સ્મરણ અને મનન રહેશે તો આપણા આત્માની અંદર દ્રઢતા આવશે. લૌકિકમાંથી મન આપણું હટીને ભગવત સંબંધી કાર્ય માટે લાલાયિત થાય. આપણામાં રહેલા મિથ્યા અહંકારો ઓગળવા લાગે. અહંતા અને મમતામાંથી આપણું મુક્તિ આપણને મળે તો જીવને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય. આ અહંતા અને મમતા આપણા સ્વરૂપને ભૂલાવી દે છે. અહંતા એટલે શું કે આ મારું છે, આ મારા દ્વારા થઈ રહ્યું છે, મેં કર્યું, હું આ બધું કરું. અને પછી એની ઉપરનું એનું જીવનું મમત્વ, એ મમતા. જ્યારે જીવ સમર્પિત થઈ ગયો, એનું આત્મનિવેદન થઈ ગયું, પછી કોઈ કાર્ય આપણા દ્વારા થતું નથી, પ્રભુની કૃપાથી થાય છે. દરેક કાર્યમાં જીવે એ જ વિચાર કરવાનો છે કે ઠાકોરજી મને નિમિત્ત બનાવી રહ્યા છે, મને યશ અપાવવા માટે નિમિત્ત બનાવીને મારા દ્વારા આવા અનેક કાર્યો કરાવી રહ્યા છે. તો ખરેખર જે જીવ નિમિત્ત બને છે એ તો ભગવત કૃપાનો પૂર્ણ અધિકારી છે કે આવા સુંદર કાર્યો કરાવવા માટે ઠાકોરજી એને નિમિત્ત બનાવ્યો છે. ભગવત સંબંધી કાર્ય આપણા દ્વારા થાય. પુષ્ટિ ભક્તિ માર્ગ તો નિષ્કામ ભક્તિનો માર્ગ છે. અહીંયા તો સેવાનું ફળ સેવા જ ગણ્યું છે. ફળની આકાંક્ષા તો એક જ હોય કે કેમ ભગવત કૃપા મારા ઉપર નિરંતર બનેલી રહે. જીવને પોતાની અસમર્થતાનું જ્ઞાન જ્યારે થાય તો એનામાં રહેલો અહંકાર એ નિર્મૂળ બની જાય. અને અહંકાર જ્યારે નિર્મૂળ થાય તો એમાં દીનતા આવે. જે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પરમ આવશ્યક તત્વ છે દીનતા. આપણી પાસે દીનતા એક કેવલ સાધન છે. શ્રી હરિચરણ એ જ આજ્ઞા કરે છે કે દીનતા એક સાધન છે જીવમાં. માણસ જેટલો નમ્ર અને વિવેકી હશે લોકોમાં એટલું જ એની પ્રતિષ્ઠા અને કીર્તિ વધશે. જેમ જેમ માણસ મોટો થતો જાય એમ એનામાં અહંકાર વધતો જાય છે. એ આપણે લૌકિકમાં જોઈએ છીએ. તો માણસ જેમ જેમ આગળ જાય એના હૃદયમાં દીનતા આવતી જાય. સફળતા જ્યારે જીવનમાં આવે ત્યારે માનવું કે હવે કસોટીનો કાળ શરૂ થઈ ગયો, કે હવે લોકોની અપેક્ષાઓ મારાથી વધશે. ઘણા બધા લોકો મારી પાસે અપેક્ષાઓ રાખશે. હવે મારે ખૂબ સાવધાનીતાથી ચાલવાનું છે. અને એ કાળ પ્રમેય બલથી પ્રદાન થાય છે. અને તો જરાક જીવને અહંકાર આવી જતા અને એ અહમને પોષણ આપનારા તત્વો પણ હોય છે. તમે બહુ સુંદર કાર્ય કર્યું, તમારા દ્વારા ખૂબ સરસ થયું એવું કહેનારા પણ મળશે. પણ ભગવત કૃપા હશે તો એમાંથી આપણે બચી શકીશું. તો હંમેશા હૃદયમાં દીનતાનો ભાવ રાખીએ. આપણા અષ્ટસખાઓએ જે 41 પદોની રચના કરી, શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કર્યું. શ્રી યમુનાજી કોણ છે? એ સંયોગની શક્તિ છે. જીવને પ્રભુની પાસે લઈ જવાનું કાર્ય શ્રી યમુનાજી કરે છે. જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય છે તો સૌથી વધારે પ્રસન્નતા શ્રી યમુનાજીને થાય છે. जोर कर शोर कर जाए पिए सो कहे, ब्रह्म संबंध जब हो तो या जीव को उनकी बुझा